મોહરમ તહેવાર અનુસંધાને તાજા જુલુસ નીકળવાના હોય આ તહેવાર શાંતિપૂર્ણ તેમજ કોમી એકલાસવાળા વાતાવરણમાં પૂર્ણ થાય તે અનુસંધાને આજરોજ તાજા કમિટી સાથે લીંબાદ પોલીસ દ્વારા ડીસીબી ભગીરથ ગઢવીના અધ્યક્ષતામાં મસ્જિદે ફૈઝે રસૂલ ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની આ શાંતિ સમિતિની બેઠકમાં ડીસીબી ભગીરથ ગઢવીએ મોહરમ તહેવારના અનુસંધાને તાજા જુલુસ નિમિત્તે શહેરમાં કોમી એકલાસનું વાતાવરણ જળવાઈ રહે તે રીતની સૂચના આપી હતી। આ ઉપરાંત મુસ્લિમ ધર્મનો તાજા મોહરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। સોશિયલ મીડિયા દ્વારા અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી પોસ્ટ દ્વારા કોઈ ગેરમાર્ગે ન દોરાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી રાખવા અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી। તેમજ તાલીજા મોહરમ તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાન તથા તાજા સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મસ્જિદમાં ખાતે અમે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતિ સમિતિની મિટિંગમાં લિંબાયત વિસ્તારના જે શાંતિ સમિતિના સભ્યો છે, જે આગેવાનો છે, ઉપરાંત તાજિયા કમિટીના સભ્યો અને જે લોકો આ તાજિયાની સ્થાપના કરી અને તેમાં ભાગ લેનાર છે તમામ લોકો અને પોલીસ વિભાગ ઝોન 2ના એસીપી, બંને પીઆઈસીઓ, પીએસઆઈસીઓ તમામ લોકોએ ભેગા થઈને એક મિટિંગનું આયોજન કર્યું હતું અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સૌહાર્દની રીતના અને સમયસર અને સાથે સાથે તમામ નિયમોની સાથે પાલન કરી અને શ્રદ્ધાપૂર્વક આ તહેવાર ઉજવાય એ માટેનું બધાએ ચર્ચા કરી અને બધાએ એ માટેની એક પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે અને ખૂબ જ સારી રીતના આ તહેવાર પાર પડશે એ માટે અમે એક આયોજન પણ કરેલું છે। સર, વરસાદી મામલા